રાતના 12:53 થઈ છે. ટેમ્પરેચર -7 ડિગ્રી સેલ્સિયસ જેવું છે અને આપણે આવી ગયા છીએ મોન્ટ્રીયલથી સાઉથમાં એક નાના ટાઉનમાં શોમ્બલી. અત્યારે હાલ આપણે શોમ્બલીમાં છીએ અને અહીંયાથી આપણે વિડીયોની શરૂઆત કરી રહ્યા છીએ રાત્રે 1 વાગે. જેમ આપણા અમદાવાદની આજુબાજુ દહેગામ ને બાવળા ને ચાંગોદર ને કલોલ ને એવા બધા નાના નાના ટાઉનો છે ને, એવી જ રીતે મોન્ટ્રીયલની આજુબાજુ બી નાના નાના ટાઉનો છે. તો હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એક નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. અને આજના આપ સૌને જય શ્રી કૃષ્ણ. આમ તો આજે શુક્રવાર 13 ડિસેમ્બર છે, પરંતુ રાતનો 1 વાગી ગયો છે અને ઓફિશિયલી છે ને 14 ડિસેમ્બર સ્ટાર્ટ થઈ ગઈ છે અને આજે શનિવાર છે. તો આજના આપ સૌને જય શ્રી કૃષ્ણ. અને અત્યારે આપણે શોમ્બલીના એક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં છીએ. અહીંયા આગળ જુઓ તમે, આજુબાજુમાં બધી ઇન્ડસ્ટ્રી છે. અહીંયાથી મારે એક પિકઅપ છે, એ પિકઅપ કરવા માટે હું જઈ રહ્યો છું. મને એમ હતું કે અહીંયા આવ્યા પછી છે ને કોઈ ટ્રીપ નહીં મળે, પરંતુ અહીંયા આગળ ટ્રીપ મળી ગઈ છે. એટલે અત્યારે હાલ હું ક્લાયન્ટને પિક કરવા માટે જઈ રહ્યો છું. અને જોઈ લો તમે આ શોમ્બલીનો ઇન્ડસ્ટ્રીયલ એરિયા. આ જે સ્ટ્રીટ છે ને એનું નામ છે બુલેવાર્ડ ઇન્ડસ્ટ્રીયલ. શોમ્બલીથી આપણે બ્રોસાદ ગયા અને બ્રોસાદથી પાછા આવી ગયા સેન્ટ બેસિલ ગ્રોન. આ એક નાનું ગામડું છે અને આ એની મેઇન સ્ટ્રીટ છે, એની ઉપર આપણે ફરી રહ્યા છીએ. હવે અત્યારે પાછા ફરીથી મોન્ટ્રીયલ બાજુ જઈ રહ્યા છીએ. અને જોઈ લો કેનેડાનું નાનું ગામડું. આ બધા મોન્ટ્રીયલની આજુબાજુના જે નાના નાના ટાઉન ને નાના નાના ગામડા છે ને, એ રીતનું આ નાનું ગામડું છે. હવે આપણે હાઈવે ઉપર આવી ગયા અને આ બાજુમાં જે દેખાય ને આ નાનું ટાઉન છે, ત્યાં આપણે જઈને આવ્યા. ફરી પાછા આવી ગયા બ્રોસાદમાં. આજે આપણે છે ને નદીની આ સાઈડ જ પર કરી રહ્યા છીએ. જો આ તરુણભાઈ અત્યારે આવી ગયા છે. કેટલા વાગ્યા હું તમને બતાવી દઉં. 3:39 થઈ છે અને 3:39 અમારી ચા લઈને આવી ગયા છે. આ તો ચા ભરીને લઈને આવ્યા છે, પણ મોકો મળ્યો નહીં પાર્ટીને મળવાનો. તો અત્યારે 3:30 પોણા 4 ભેગા થયા નહીં. અને આ બાજુ અમારા નવા મેમ્બર કલ્પેશભાઈ આવી ગયા છે. આપણી ચેનલમાં તમે પહેલી વાર જોયા એમનો, પણ એ બી અહીંયા ઉબર કરે છે. અને આજે એ બી અત્યારે આવી ગયા છે. અભી હાલ અમે બધા ખતમ કર્યું. કેવું રહ્યું આજે? આજે સરસ, જોરદાર નહીં? આજે તો બેક ટુ બેક બહુ બહાર ફેરવ્યા નહીં બધાનો. બહુ જ. તો અત્યારે છે ને રાતના 4 વાગવા આવ્યા છે ને 4 વાગે છે ને અમારી મિટિંગ અહીંયા જામી છે. અને પાર્ટી જોવા પાછળ બેસી ગઈ છે, પણ ચાનું સંભાળતી નથી. અને ઘરેથી મને એવું કહેતા હતા, શું કહેતા હતા? ચા તો આજે વધારે લઈને આવ્યા છો. તો વધારે કંઈ તમારા માટે થોડી હોય. તો કોના માટે લઈને હું આવ્યા? એકલા માટે, મારા માટે લાવ્યો છું. હવે તમારે એકલા માટે લાવ્યા હતા એમ તમે? હા તો વાહ ભાઈ વાહ. તમે શું? કોઈ દિવસ આ કોફી પીધી છે? કોઈ દિવસ હા લાવ્યા? રહી જો ના આ તો પીધેલી જ, પણ તમે અમારા માટે લાવ્યા એક્સ્ટ્રા કોફી? તમે પીતા નહીં ને એટલે. પીતા નથી એ વસ્તુ પછીની છે. તમે પૂછ્યું મને? તમે પીતા નહીં. મેં તમને 10 વાર પૂછેલું છે ને 10 વાર ના પાડેલી છે, એટલે જ મેં તમને કીધું. એવિડન્સ લાવો. અને તમારે અભી હાલ ભાઈ જો તમે હાજર છો ને, હેડો આ રહ્યું સામે જ છે ટી મોર્ટન, ખુલ્લું જ છે. હા હેડો લઈ લઈએ કોફી. પણ આજે ચાલ આવ્યો છું. હવે આયા લાઈન ઉપર. હવે ચાલ આવ્યો સીધા લાઈન ઉપર આવી જતા હોય તો હવે એવું તો ચાલે ને હવે યાર. પણ કેમ અવાજ ખોખરાઈ ગયો છે? અવાજ બેહી ગયો છે યાર. બેહી ગયો છે. હા જો અમારા તરુણભાઈની ચા આવી ગઈ છે અને અમારા હાર્દિક બી આવી ગયો છે. અને પાર્ટી જો સડુકા બોલાઈ રહી છે અને ચા પી રહી છે. નહીં હાર્દિક? કેવું રહ્યું કે આજે? મજા આવી? આજે કઈ સારું હતું લાગ્યું. હવે ક્રિસમસ આવી છે. ક્રિસમસ આવી એવું લાગે નહીં? માર્કેટ જોર હતું આજે, બહુ અપ હતું માર્કેટ આજે. જો રાતના 4:30 થયા છે. આમ તો રાતના નહીં, સવારના કહેવાય નહીં હાર્દિક? સવારના 4:30 થયા છે અને અત્યારે 11 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે. ફીલ લાઈક કેટલી છે અત્યારે? -12 બતાવો છે ને. ફીલ લાઈક -12 છે
અને આ જોવા અહીંયા આગળ બરફના ટેકરા કરીને મૂકી દીધેલા છે. અને હવે આ પાર્ટી જો જેકેટ બેકેટ ચડાવીને ટોપી બોપી ચડાવીને બહાર આવી ગઈ છે. રાતના 4:30 થયા, હવાના 4:30 થયા તરુણભાઈ. તમારા માટે હવાના, અમારે રાતના. તો કેમ મારા માટે અલગ કેમ? તમારે દિવસે રાત થાય ને રાત્રે દિવસ થાય. મારે હવે રાત પડી મારા માટે. એટલે અમારે પણ તો અમારે રાત જ કહેવાય. તમારે રાત જ કહેવાય એમ? તમે તો 5-6 વાગ્યા સુધી કરો છો કોક વાર, એટલે તમારે તો હજુ દિવસ જ કહેવાય. એટલે કે એમના માટે તો કે શું છે હવે 4:30 હવે છૂટા પડીએ છીએ. બરાબર, મળીએ તારે. જય રણછોડ. જય રણછોડ. બપોરના 12:15 થવા આવ્યા છે અને ટેમ્પરેચર છે ને બહાર -8 ડિગ્રી છે. આ જો બધું જામી ગયું છે. -8 ડિગ્રી ટેમ્પરેચર છે અને મસ્ત મજાનો તડકો નીકળેલો છે અને ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે. એકદમ ચિલિંગ ઠંડી પડી રહી છે. અને આપણી સવાર પડી અત્યારે 11:15 વાગે. અત્યારે સાંજના 5:47 થઈ છે. આપણે શાકભાજી લેવા આવ્યા હતા અહીંયા સામે ફ્રૂટમાં, ત્યાંથી શાકભાજી લઈ લીધું છે. ટેમ્પરેચર અત્યારે 9 ડિગ્રી જેવું છે માઇનસ. અને શાકભાજી બધી આપણી આવી $43. રાતના 8:45 થવા આવ્યા છે અને આપણે આપણા કામ પર નીકળી ગયા છીએ. અને ટેમ્પરેચર છે ને અત્યારે -10 ડિગ્રી સેલ્સિયસ બતાવે છે જુઓ. પણ બરફ નથી ને એટલે વાંધો નહીં, ઠંડીના તો પહોંચી વળાય. રાતનો 1 વાગવા આવ્યો છે અને ટેમ્પરેચર છે ને અત્યારે 15 ડિગ્રી સેલ્સિયસ બતાવે છે. અત્યારે હાલ છે ને હું એક રાઇડરને પિક કરવા માટે જઈ રહ્યો છું અને આપણે આવી ગયા છીએ લવાલમાં. અત્યારે હાઈવે 440 ઉપર આપણે છીએ અને અહીંયાથી મારે એક રાઇડરને પિક કરવાનો છે. તો ભાઈ અત્યારે રાતના વાગ્યા છે 1:30 અને અત્યારે આપણે આવી ગયા છીએ મોન્ટ્રીયલ ઈસ્ટ સાઈડમાં. આ છે ને બુલેવાર્ડ લાકોડેર છે અને બુલેવાર્ડ લાકોડેર ઉપર છીએ અત્યારે હાલ આપણે. જો પોલીસની ગાડીઓ જો સાયરન વગાડતી રાતના ટાઈમે ફરી રહી છે. કોઈ જગ્યાએ કોલ આવ્યો હશે એટલે. અને એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ છે ને કેનેડામાં તો LMIA ઉપર આવીએ ને તો શોષણ થાય છે, અહીંયા ના આવાય. તો ભાઈ એમના માટે છે ને હું એટલું જ કહીશ કે LMIA નો ખર્ચો કરી અને છે ને કેનેડામાં આવો ને એટલે જોખમ જ છે. જોખમ ઇન ધ સેન્સ કે તમે પૈસા ખર્ચીને આવો ને એટલે પહેલાં તો છે ને તમારા માઇન્ડ ઉપર છે ને એનું પ્રેશર હોય. એ પૈસા કવર કરવાનું પ્રેશર પહેલાં આવે. અને તમારે જનરલી LMIA ઉપર આવ્યા હોય અને પછી છે ને અહીંયા આવીને તમને કામ બામ એ લોકો આપે નહીં. અને જો આ સામે છે ને એક્સિડન્ટ થયો લાગે છે, જેના કારણે પોલીસવાળો સાયરન મારતો જતો તો બધો ટ્રાફિક જામ થઈ ગયો છે. રાતના કેટલા વાગે હું તમને કહું, 1:35 થઈ છે અત્યારે. રાતે 1:30 વાગે જુઓ. હવે જ્યાં સુધી આ બધું ખટશે નહીં ને ત્યાં સુધી આપણે અહીંયા ભરાઈ ગયા હાઈવે ઉપર. આવું થાય, એક્સિડન્ટ થયેલા હોય ને એટલે આ રીતે ભરાઈ જવાનું થાય હાઈવે ઉપર. પણ ભાઈ LMIA ઉપર છે ને તમે ખર્ચો કરીને આવો ને એટલે પછી છે ને અહીંયા આગળ તમારે છે ને શોષાવાનું થાય જ. તમારી જોડે કોઈ સ્કિલ હોય ને પછી તમે એની અંદર આગળ વધો એ વસ્તુ 2 નંબરની છે. પરંતુ જો તમારી જોડે કોઈ સ્કિલ ના હોય અને તમે એ રીતે ખાલી પૈસા ખર્ચીને આવ્યા હોય ને તો અહીંયા કંઈ લાટા લેવાના નહીં. ઘણા લોકો છે ને આંધળું ક્યુ કરે છે, ખોટા પૈસા ખર્ચે છે ને ખોટા પૈસા ખર્ચી અને પછી છે ને કહેવાય ને કે ભાઈ વિદેશનો મોહ છે લોકોનો. અને હોય અમુકનો વિદેશનો મોહ હોય એની અંદર બી આપણે ના નથી પાડતા. અને જો હું એવું કહું ને તો કે ભાઈ ના આવાય તો ઘણા લોકો એમ કહેશે કે પોતે પહોંચી ગયા એટલે બીજાને ના પાડે છે, પણ એવું નહીં હોતું. જનરલી વસ્તુ એ છે આ ટ્રકવાળો ઘોડીનો આપણને છે ને રિવર્સમાં ઠોકી વ્યાડે. હમણાં હાઈવે ઉપર છે ને આ રીતે તમે રિવર્સમાં ના લઈ શકો. હવે એસી ખબર રિવર્સમાં આવે છે. ઓન્ટારિયોની પાસિંગ ગાડી છે. પણ કહેવાનો મતલબ ભાઈ એ જ છે કે ભાઈ છે ને LMIAની અંદર છે ને લોકો જે 50-50, 60-60 લાખ ખર્ચીને અહીં આવે છે ને એનો તો હું પહેલેથી ના જ પાડું છું કે એવા ખોટા ખર્ચા કરીને ના આવશો
અને આઈને તમારા 2-3 વર્ષ તો છે ને કાળી મજૂરી કરવી પડશે, તારે તમારા પૈસા બહાર નીકળશે અને પછી તમને એવું લાગશે કે ભાઈ અહીંયા શોષણ થાય છે. શોષણ એવું કશું નથી, તમારી જોડે સ્કિલ નથી ને એના કારણે છે ને તમે બીજી કોઈ જગ્યાએ ટ્રાય નથી કરી શકતા કે બીજી કોઈ જગ્યાએ તમે છે ને પ્રયાસ નથી કરી શકતા. જે લોકો આઈલેટ્સની અંદર છે ને સેટિંગો કરીને પાસ થયા હોય ને એ રીતે પછી અહીં આવ્યા હોય અને પછી આવીને કહે કે ભાઈ એમને જોબ નથી મળતી, તો ભાઈ યાર સીધી વસ્તુ છે કે તમે પહેલેથી જ ખોટું કરીને આવેલા છો અને પછી તમે એમ કહો કે મને અહીંયા જોબ નથી મળતી, તો તમારી સ્કિલ જ નથી, તો તમને કોણ જોબ બાપો હાલશે અહીંયા આગળ? તમે કાં તો તમારી જાતને ડેવલપ કરો, તમારી જાતને કેપેબલ બનાવો અને પછી તમે કહો કે ભાઈ મને જોબ નથી મળતી, તો એ વસ્તુ માન્યામાં આવે. અહીંયા આટલા બધા સ્કિલેડ સ્ટુડન્ટો આવે છે, એનું એજ્યુકેશન લે છે ને એનું એજ્યુકેશન લીધા પછી બી એ લોકોને જો જોબમાં તકલીફ પડતી હોય તો પછી તમે સેટિંગના કાંઠા કબાડા કરીને તમે અહીં આવ્યા હોય તો તમને તો જોબની અંદર તકલીફ પડવાની જ છે, એમાં કંઈ ખોટું નથી. એટલે એના કારણે છે ને બધી તકલીફો ઊભી થાય છે અને અત્યારે તો આપણે ટ્રાફિકમાં ભરાઈ ગયા છીએ. એટલે ભાઈ જો LMI લઈને જે બી આવ્યા હશે ને એને એવું લાગશે કે ભાઈ મને અહીંયા શોષણ થાય છે ને મારું અહીંયા આગળ લોકો શોષણ કરે છે. તેમાં શોષણ કે એવું કશું નથી હોતું, પણ તમે પોતે જ એ રીતે તમારી જાતને એ રીતે તૈયાર કરેલી છે, એના કારણે તમારે બધું ભોગવવાનું આવે છે. અહીંયા મિનિમમ વેજ છે ને એનાથી નીચે તમને કોઈ પે ના આપે અને મિનિમમ વેજ તમને મળે જ. જે બી પ્રોવિન્સમાં તમે હો એ પ્રોવિન્સની અંદરનો મિનિમમ વેજ નક્કી કરેલો હોય તો એ વેજ તો તમે એલિજિબલ હોવ જ, અને જો તમને કોઈ વેજ ના હાલતું હોય તો તમે એની કમ્પ્લેન બી કરી શકો, પણ એના માટે તમે કાયદેસર અને લીગલ હોવા જોઈએ. પછી તમે ઇલીગલ વેથી આવ્યા હોય તો તમે ત્યાં આગળ તમે બોલી જ ના શકો, કાં તો પછી તમે લીગલ વેમાં આવ્યા હોય પણ તમને ખબર ના હોય કે મારા આગળ શું સ્ટેપ લેવાનું, તો તમે એ પગલાં ભરી શકો છો. ગવર્મેન્ટ તમને બધું પ્રોટેક્શન આપે છે, એવું નથી કે તમે કોઈ શોષણ કરતું હોય તો તમે અવાજ ના ઉઠાવી શકો. જે બી શોષણ કરતું હોય એની સામે તમે અવાજ ઉઠાવો. બાકી ફેક્ટ વસ્તુ કહું ને કે ભાઈ ઇન્ડિયાની અંદર સારા પૈસા કમાતા હોય ને સારી રીતે બધું સેટઅપ કરેલું હોય ને એ લોકો પછી LMIના અંદર પૈસા બગાડીને ખોટા ખર્ચા કરીને આવતા હોય ને તો એમને 2 વાર વિચારવું. વિદેશના મોહમાં એ આવવાનું વિચારતા હોય ને તો વિચારવું, કારણ કે પરિસ્થિતિ કલ્ચર દરેક વસ્તુ છે ને એ ડિફરન્ટ છે. જો તમે અહીંના કલ્ચર સાથે તાલમેલ ના મિલાવી શકતા હોય, અહીંની સિસ્ટમ સાથે તમે તાલમેલ ના મિલાવી શકતા હોય, અહીં આગળ તમે જે લોકોની રહેણી કહેણી છે કે જે બી વસ્તુ છે એનાથી તમને કહેવાય ને કે તમારું ટ્યુનિંગ સેટ ના થઈ શકતું હોય તો 10 વાર વિચાર કરવો. બધું જ છે અહીંયા, નથી એવું નથી, પણ તમે એના માટે તૈયાર છો એ મહત્ત્વનું છે. તમે એના માટે તૈયાર ના હો ને પછી તમે એમ કહો કે ભાઈ અહીંયા આગળ કશું જ નથી, તો એ છે ને તમારી એક પરસેપ્શન છે, તમને એવું લાગે છે કે નથી. જે લોકો સ્કિલેડ પર્સન છે કે જે લોકો અહીંયા સારી રીતે જોબ કરે છે અને સારી રીતે બધા સેટ થયેલા જ છે, એવું નથી કે નથી થયેલા, એમને કોઈ તકલીફ નથી. જે તકલીફો છે ને એ બધી આપણી વિચારસરણીની છે. જો હાઈવે ઉપર એક્સિડન્ટ થાય ને એટલે કેવી માથાકૂટો થાય ને અત્યારે જોઈ લો તમે. એક્સિડન્ટવાળો એરિયા છે ને એ લાઇન ક્લિયર કરવા માટે બધો ટ્રાફિક અત્યારે ડાયવર્ટ કરી દીધો છે અને બધી જગ્યાએ છે ને પેલા ફાયર ક્રેકર નાખી દીધેલા છે અને આ રીતે બધો ટ્રાફિક મર્જ થઈ અને પછી જાય. પણ જો તમને કોઈ જગ્યાએ હોર્ન સંભળાય છે, શાંતિથી બધા છે ને મર્જ થશે, તમને કોઈ જગ્યાએ આપણા ઇન્ડિયાની જેમ છે ને ટું ટાં થતા હોર્ન નહીં સંભળાય. અનનેસેસરી છે ને અહીંયા કોઈ હોર્ન મારતું જ નહીં. જે રીતે એક્સિડન્ટ આગળ લાગે છે કંઈક માથાકૂટ થયેલી છે, શું છે તો ત્યાં જઈએ એટલે આપણને ખબર પડશે કે શું થયેલું છે. પણ જો બધા કેવી રીતે શાંતિથી છે ને લેનની અંદર મર્જ થઈ રહેલા છે, ધીરે ધીરે ટ્રાફિક મૂવિંગ થઈ રહ્યો છે. એકવાર અહીંથી નીકળીશું ને પછી તો ટ્રાફિક છે ને ટોપે ટોપ થઈ જશે. અને જો એમ્બ્યુલન્સ બી આવી ગઈ છે, પોલીસવાળો બી આવી ગયો છે અને આસિસ્ટન્ટવાળા બી આવી ગયેલા છે. એક્સિડન્ટ મોટો થયો લાગે છે. આ જો ગાડી આખી ટો કરીને લઈ જાય છે, 2 ગાડીઓ ઠોકાઈ છે. ઓહો, આનું તો ટાયર જ વળી ગયું છે. જુઓ આખું ફેલ થઈ ગઈ, 2 ગાડીઓની ટક્કર થઈ છે જોરદાર. આગળ બી કંઈક માથાકૂટ છે. રાતના ટાઈમે આ ખુલ્લા રસ્તા હોય ને એમાં એક્સિડન્ટ વધારે થાય. લોકો છે ને આંધળું કરીને ચલાવતા હોય. એક ગાડી અહીંયા છે, જુઓ 3 ગાડીઓનો એક્સિડન્ટ છે.
આવું થાય ભાઈ, એક્સિડન્ટ થાય ને એટલે હાઈવે ઉપર ને અહીં 70ની સ્પીડનો આ હાઈવે છે અને 70ની સ્પીડની જગ્યાએ છે ને રાતના ટાઈમે લોકો 80-90 જતા હોય. અને અમુક તો કહીએ ને કે નવા ડ્રાઈવર હોય એમને ખબર ના પડતી હોય. મોટા ભાગના જે બી એક્સિડન્ટ થયા હોય ને એની અંદર છે ને લોકોને લેન ચેન્જ કરતી વખતે છે ને સિગ્નલ આપવાની ના બધી વસ્તુની અંદર જ છે ને બધા કેરફુલ નથી રહેતા. તમે જ્યારે લાઇન ચેન્જ કરો છો ત્યારે તમે સિગ્નલ આપી અને લાઇન ચેન્જ કરો તો કોઈ માથાકૂટ ના થાય. તમારે જોવું પડે, તમારા બ્લાઇન્ડ સ્પોટ ચેક કરવા પડે, પરંતુ કોઈ ચેક કરતું નહીં રાતના ટાઈમે. બધા પોતાના રાજાશાહીના મૂડમાં ચલાવે ને એટલે પછી આવી રીતે ઠોકાઈ જાય. પણ આવું થાય, બીજું કશું કંઈ વધારે ના થાય. અને આ રીતે પછી 911ને કોલ કરો ને એટલે આવી રીતે બધો તામઝામ આવી જાય. હાઈવે બ્લોક કરી અને બધાને હટાવે. આપણી જેમ નહીં કે ટોળા રોડ ઉપર આવી જાય અને બધાને ભેગા થઈને જોવે શું થયું. કોઈ ના જોવે. જેને એક્સિડન્ટ થયો હોય ને બધા સાઈડમાં જતા રહે અને ચૂપચાપ ત્યાં ઊભા રહે. 911ને કોલ કરી દે, પોલીસવાળા આવે, એમ્બ્યુલન્સવાળા આવે, ફાયર બ્રિગેડવાળા આવે અને એ જ બધા એક્શન લે. કોઈ ગાડીવાળો ઊભો ના રહે અને કોઈ ગાડીવાળો ત્યાં આગળ ઊભો રહીને જોવા ના જાય. સિસ્ટમ જ આવી જાય. અને આપણને એવું લાગે કે ઇન્ડિયામાં આપણે કેવું વિચારીએ કે ભાઈ ત્યાં આગળ તો એક્સિડન્ટ થાય ને તોય કોઈ જોતું નહીં, પણ એમાં કોઈ જોવા જેવું છે જ નહીં. તમે ઉખાડી લેવાના ત્યાં જઈને, તમારાથી કંઈ થવાતું તો છે નહીં, તમારી જોડે કોઈ હથિયારે છે નહીં કે તમે કોઈ હેલ્પ કરી શકવાના નહીં. એ જેનું કામ છે ને 2 થી 3 મિનિટની અંદર તો છે ને એ લોકો આવી જ જાય છે. મેક્સિમમ 3 મિનિટ. જ્યારે બી આવો એક્સિડન્ટ થયો હોય કે ગમે તે થયું હોય 3 મિનિટની અંદર તો આવી જ જાય. આ મેં તમને આગળ બતાવ્યું ને કે પોલીસની ગાડી જતી હતી, ફટ કરતી નીકળીને આવી જ જાય ગમે ત્યાંથી. એટલે છે ને આપણે એવું માનીએ છીએ કે અહીંયા લોકો ઊભા નહીં રહેતા, પણ ભાઈ અહીંયા લોકોને ઊભા રહેવાની છે ને ગવર્મેન્ટ જ ના પાડે છે કે તમે ત્યાં આગળ ભીડ કરશો નહીં અને ત્યાં આગળ ઊભા રહેશો નહીં. જેનું કામ છે એ લોકો આઈને કરી નાખશે. તમારે ત્યાં આગળ ઊભું રહેવાની કોઈ જરૂર નહીં. હા, કોઈ ના હોય અને એક્સિડન્ટ થયો છે અને તમે જોયો છો તો તમે ઇન્ફોર્મ કરવા માટે ઊભા રહી શકો. અમુક કેસમાં એવું થાય કે એક્સિડન્ટ જોરદાર થયો હોય અને સુમસામ જગ્યા હોય ને તમારા સિવાય બીજું કોઈ ના હોય અને એક્સિડન્ટ જે ગાડીનો થયો હોય એ ગાડીની અંદર કોઈ બી માણસ હોશમાં નથી કે બહુ વધારે મોટો એક્સિડન્ટ છે, તો એ કેસની અંદર તમે છે ને પોલીસને ઇન્ફોર્મ કરવા માટે જવાબદાર છો. કારણ કે તમારી નજર સામે એક્સિડન્ટ થયો છે એટલે તમારે ઊભા રહી અને તમારે પોલીસને કોલ કરવો પડે, પોલીસને બોલાવવી પડે અને પોલીસ આવે પછી તમે જઈ શકો. પણ એ એક એટિકેટ છે. જો સુમસામ રસ્તા ઉપર તમે એકલા જ હો વિટનેસ તરીકે તો જ્યાં સુધી એ લોકો ના આવે ને ત્યાં સુધી તમારે ત્યાં રહેવું પડે. બાકી જનરલી કેસની અંદર એવું હોય કે આવા સિટીના એરિયામાં કે એની અંદર છે ને આ બધા હાઈવે ઉપર છે ને બધા કેમેરા ગોઠવેલા હોય. કઈ બી જગ્યાએ કઈ બી સહેજ બી ગડબડ થાય ને એટલે એ લોકોને બધું છે ને કંટ્રોલ રૂમમાં દેખાતું જ હોય. એટલે તરત જ એ લોકો છે ને જે બી હોય ને નજીકની અંદર જે બી પોલીસ હોય કે એમ્બ્યુલન્સ હોય એને તરત જ મોકલી દે એ લોકો. એટલે એની સિસ્ટમ એ રીતની છે. એટલે છે ને કોઈને ઊભા રહેવાની જરૂર નથી. અને આપણને એક મેન્ટાલિટી આવી ગઈ છે કે ત્યાં તો છે ને કોઈને કોઈની પડી જ નહીં. રોડ ઉપર એક્સિડન્ટ થાય ને તોય કોઈ જોવાવાળું એ નહીં. પણ ભાઈ જોવાવાળાની કોઈ મતલબ જ નહીં. સિસ્ટમ જ એવી છે કે પોલીસવાળા આવીને જ બધું કરે કે એમ્બ્યુલન્સવાળા આવીને જ કરે. તમારે કશું કરવાનું થતું જ નહીં તો તમારે ઊભા રહીને શું ખાલી ભીડ જ ભેગી કરવાની? એટલે એવું છે. આપણે એવું માનીએ છીએ કે ભાઈ કોઈ દેખવાવાળું નહીં. બધાને ખબર છે પણ વર્ષોથી આ લોકો ટેવાઈ ગયા છે આ સિસ્ટમથી. એટલે એ લોકોને છે ને આ નોર્મલ લાગે એમ. અને આપણને એવું લાગે કે આ તો જો મારા ઊભા નહીં રહેતા, કોઈને કોઈની પડી જ નહીં. પણ એવું નહીં. તમે સુમસામ જગ્યા ઉપર મને ખ્યાલ છે કે એક વખત છે ને મને થોડો ટાયરમાં હવા ઓછી હોય એવું લાગતું હતું. હાઈવે ઉપર હું એક બાજુ સાઈડમાં કરી અને હું ચેક કરવા માટે ઉતર્યો અને ઊભો રહ્યો. એ વખતે હાઈવે ઉપર હું એકલો જ હતો. રાતનો ટાઈમ હતો, 3 વાગેલા હતા અને હું એકલો જ હતો. તો એ વખતે છે ને એક ગાડીવાળો જેવો આવ્યો ને મારી પાછળ, એને તરત જ ગાડી ઊભી રાખી. મને પૂછ્યું કે એને કે ભાઈ તમારે બધું ઓકે છે, કંઈ તકલીફ છે, કંઈ હેલ્પની જરૂર હોય તો અમે કહું ના બધું ઓકે જ છે. મને એવું લાગે છે કે મારી ગાડીની અંદર છે ને હવા ઓછી છે, હું ખાલી એ ચેક કરું. એટલે કે કંઈ જો હોય તો મને કહો, હું ઊભો છું, કંઈ એવું લાગે તો મને કહો, તમે હું હેલ્પ કરીશ. પછી મેં જોયું, મેં કહું બરાબર છે. એટલે મને કહે ઓકે તમે કમ્પ્લીટ છો? મેં કહું હા કમ્પ્લીટ છું. પછી એ માણસ ત્યાંથી ગયો. કારણ કે એ વખતે હાઈવે ઉપર એ એકલો એ હતો ને હું હતો, તો એ આવીને ઊભો રહ્યો. પણ આવા સિટીની અંદર આટલી બધી પબ્લિક હોય ને હાઈવે ઉપર કેમેરા ગોઠવેલા હોય તો ત્યાં આગળ કોઈને ઊભું રહેવાની કોઈ સેન્સ નહીં બનતી. અને એના કારણે કોઈ ઊભું નહીં રહેતું. અને આપણને એવું લાગે કે દેવરા આ લોકો છે ને કોઈને કોઈની પડી નહીં. પણ એ બધી છે ને બધી માન્યતાઓ છે
ભરેલી બધી આપણી, અને કોઈ આ વસ્તુ કહેતું નહીં એટલે આપણી પબ્લિકને ખબર પડતી નહીં. એટલે આપણે બધા છે ને ડેટો એકે કીધું, બીજાને કીધું, બીજાએ ત્રીજાને કીધું, અને એ જ રીતે વાતો ચાલતી હોય કે ભાઈ અહીંયા કોઈને કોઈની પડી નહીં. પણ એવું નથી. અહીંની પબ્લિકને છે ને બીજાની કેર જલ્દી કરો છો. તમને ના ખબર હોય તો કહી દઉં, તરત જ કોઈને હેલ્પની જરૂર હશે ને તો તરત જ એ આગળ આવશે. રસ્તાની અંદર તમે ઊભા હશો ને કોઈ જગ્યાએ તમને કંઈ તકલીફ હશે ને તમે બે માણસને કહેશો ને તો તરત જ છે ને એ તમારી હેલ્પ કરશે. અને એવું નહીં કે ખાલી તમને કરવા ખાતર, એ તમને એના ધ્યાનમાં હશે ને ત્યાં સુધી, એનાથી થતું હશે ને ત્યાં સુધી એ કરશે. એને નહીં સમજ પડતી હોય તો એ 2 નંબરની વસ્તુ છે, પણ એને સમજ પડતી હશે તો એ તમારી હેલ્પ કરવાની પૂરી કોશિશ કરશે અને દિલથી કરશે. એટલે એ બધી છે ને આપણે માન્યતાઓ છે કે અહીંયા કોઈને કોઈની પડી નહીં, એવું નથી ભાઈ, બધાને પડી જ છે. દરેક લાઈફની વેલ્યુ છે ને દરેક જણ છે ને બીજાને અને એની લાઈફને છે ને રિસ્પેક્ટ કરે છે. ખાલી આપણે માનીએ એવું છીએ કે ભાઈ અહીંયા આગળ આવું છે, બાકી એવું કશું નથી. હવે બહુ બધી વાતો થઈ ગઈ. આ વિડીયોને આપણે લાંબી નહીં કરવી. હવે ફરીથી કોઈક વાર નવી વિડીયોમાં આપણે છે ને નવી વાતો કરીશું. તો આ વિડીયોનો છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. અને જોતા રહેજો વિડીયો. પસંદ આવે તો લાઈક કરતા રહેજો, ના પસંદ આવે તો ના કરતા. મળીએ નેક્સ્ટ ટાઈમ.